સર, સાયકેટ્રિક ક્લિનિકની બહાર મેં સેક્સની સમસ્યાનું નિદાન એવું સાંભળ્યું હતું. શું સાયકેટ્રિક પણ સેક્સની સમસ્યાનું સારવાર કરે છે? હા, ચોક્કસપણે. આપણે સમાજમાં જોયું છે કે સેક્સની પ્રોબ્લેમ માટે અને સેક્સી પ્રોબ્લેમથી પીડાતા ઘણા બધા લોકો છે, ખાસ કરીને યંગસ્ટર અને કપલ પણ તેમના અજ્ઞાનતા અથવા નોલેજના અભાવના કારણે ઘણી વખત એ લોકો સાયકાટ્રિસ્ટ પાસે પહોંચી શકતા નથી. અને બીજું કે તેમને જાગૃતિ પણ હોતી નથી. પણ ચોક્કસપણે સાયકાટ્રિસ્ટ સેક્સની પ્રોબ્લેમની સારવાર કરી શકે છે. દરેક પ્રકારની સેક્સની સારવાર, જે પુરુષમાં સેક્સની પ્રોબ્લેમ હોય કે સ્ત્રીમાં હોય, એ બંનેની સારવાર સાયકાટ્રિસ્ટ કરી શકતા હોય છે. પણ જ્ઞાન અને જાગૃતિના અભાવના કારણે ઘણી વખત આ સમસ્યાથી પીડાતા લોકો શરમ સંકોચના કારણે અને જાગૃતિના અભાવના કારણે તે લોકો સારવાર માટે આવતા નથી. તેમજ તે લોકો ઘણી વખત જે જાહેરાતમાં જે દર્શાવતા હોય છે તેવી દવાઓનો સીધો ઓનલાઈન મંગાવીને ઉપયોગ કરતા હોય છે, જેની ઘણી વખત સાઇડ ઇફેક્ટ પણ આવતી હોય છે. પણ સેક્સની પ્રોબ્લેમ ઘણા પ્રકારની હોય છે. જેમ કે પુરુષમાં આપણે કહીએ તો શીઘ્રપતન, લિંગની નબળાઈ, સેક્સમાં ઈચ્છા ઓછી થવી, અથવા એક પાત્ર સાથે શારીરિક સંબંધ બંધાવો અને બીજા પાત્ર સાથે શારીરિક સંબંધ ન બંધાવી શકો, અથવા સેક્સ કર્યા પછી એ ચરમસીમાનો અનુભવ ન થવો, તેમજ શરીરમાંથી ધાતુ ગયા પછી અથવા વીર્ય નીકળ્યા પછી લોકોને શરીરમાં આસક્તિ આવી જવી. આવું ખાસ કરીને કોલેજના સ્ટુડન્ટો અને સ્કૂલના સ્ટુડન્ટોને વધારે અનુભવાતું છે. આ બધી સેક્સની સારવાર સાયકાટ્રિસ્ટ પાસે શક્ય છે. અને જે પ્રોપર માર્ગદર્શન, કાઉન્સેલિંગની સારવાર અને દવાની સારવારથી પણ શક્ય છે. તો જો આપને આવી સમસ્યા હોય તો કોઈ પણ શરમ સંકોચ રાખ્યા વગર આપણે નજીકના સાયકાટ્રિસ્ટનું માર્ગદર્શન લો અને તેમની સારવાર લો. ધન્યવાદ.